આ મૂળો જે 4 દાડાથી બાઇક લઈ ગયા છે પણ હાલવા આવતા નહીં. ફોન કરવા દેજો. હલો, હા બોલો શંભુજી બોલો. ચલો પેલું બાઇક મારું 4 દાડા લઈ ગયા છે. બાઇક પકડો કે હવે મારા જરૂર પડે છે ને ગળી ગળી. હા હા શંભુજી હું મોકલાઈ દઉં છું. મારા હાટું આવેલા છે કે તે છૂટક સાધનમાં આવેલા છે તે રાય યોના અંગાથી મોકલી દઉં. તારી છોકરી કોકને મોકલો પણ સારું તમે તે તાર હાડો હંગાથી મોકલો ને. હું અહીંથી ગમે તે કોઈક છોકરો મોકલું છું તે એના હંગાથી બાઇક ઘેર આવે. મારા ગળી તળી જરૂર પડે છે બાઇકની એટલે તે હાલ ના હાલ મોકલાવજો ભાઈ. સારું હેડો વધુ નહીં 15 મિનિટમાં તાર બાઇક આવી જાય તાર છોકરી મોકલી દો કોકને. હા છે હવે શાંતિ થઈ. આમ મુળાઈજી બાઇક પકડી ને એટલે શાંતિ. આ ઘરે તળી દૂધ ભરાવા જવાનું બધા ડખાતા હોય છે ને એ ના થાય. હેડો તાર હું ના હોય તો ગમે તે કોકને કહું છોકરો જતો હોય છોકરી સુધી તો બાઇક ઘેર પકાડી જાય. ફોન કરીને કીધું મુળાજીને એટલે હવે બાઇક આવી જાય. મોબાઈલ નેકળ્યું હોત તો એમના હાથી મંગાવી લો. હું જાણું તો હેડિંગ છે ને. એ ચતુરજી એ ઓયા તમારું ફોન છે. મારા મોડું થાય છે ને પેલી મંડળી બંધ થઈ જાય. મારા ખાતર લાવવું છે રંગપુર જવાનું છે મારે. આ રંગપુર ખાતર મળે છે પણ તે એક કામ કરો ખાતર લેવા જતો હતા સોકડી ઉપર નહીં મેળાવો. જો સોખી વાત છે ખાતરનું શોએ ભલામણ થાય એમ નહીં. શોએ ખાતર મળતું નહીં. નેટ તો મને એક થેલી મળે તો એ બરોબર છે એટલે મને જવા ગયો અને તમારા ખાતરનું સેટિંગ થશે નહીં. સોખી વાત છે. એટલે ભાઈ ખાતર નહીં લાવવું પણ એક ભાઈ આવે છે સોકડી ઉપર આપણે. પણ હું તો છૂટક સાધનમાં જઉં છું. મારા છો બાઈક કયું કોઈ હું બિહાર તો જઉં તમારા ભાઈને. એટલે પણ મારી વાત તો તમે હોભળો કે એક ભાઈ આવે છે મારું બાઇક લઈને સોકડી સુધી કે તે મારું બાઇક લઈને બે જણા છીએ એમ કે મારું બાઇક તમે લઈને જજો રંગપુર. તમારું ખાતર લેતા આવજો અને મારું બાઇક પછી ઘેર લઈને આવો એમ કહું છું. ઓ પણ પેટ્રોલના પૈસા સેટિંગ નહીં થાય. કેમ કે ખાતરના પૈસા લીધા છે. મને ભાડું લીધું છે. હું પૈસા હું આલું છું પેટ્રોલ ના મોય પેટ્રોલ હે બરોબર. રંગપુર જઈને પાછું આવશે પણ તે મારું બાઇક સોકડીથી તમે ઘેર લેતા આવજો. પણ કેટલી વાર લાગશે પછી એ મુકા લાગુ બોલો તો મારા પેલી મંડળી બંધ થઈ જાય. પેલો ભાઈ કહે છે કે હવે નેકળું જેમ કહે છે એટલે એ આવી જા તમે સોકડી પક્ષો ને ભાઈ આવી જા. કેટલી વાર લાગશે મંડાજી? એટલે એઓને 15 મિનિટ કીધી પણ એમાં તો 5 મિનિટ તો થઈ હતી ને હવે બાકી રહી છે 10 મિનિટ તો તમારે ચોકડી જતો થા. હા 10 મિનિટ તો અમે થવાની જ છે. તાને હા રેડો હું જઉં તાન. હારું તો પણ બાઇક એટલું હાચવીને ઘેર લેતા આવજો. વિશ્વાસ આવે તો રવા જોઈ લે. હું સુટેકમાં જતો રહું છું. અલ્યા વિશ્વાસ છે પણ અત્યારે આ જોન તે બનાવ બને છે શોખ મૂકેલું હોય તો મને કે આ ચોરી થાય છે એટલા માટે કહું છું. અલ્યા ડ્રાઈવર જોયું જ ખાલી ચાલી નેસો કઈ હેડ્યો જ નહીં હું. સારું કહેવાય તમે 40 હેડો છો ને કે અત્યારે 60 ને 80 હેડવા વાળા તો ભાગી જાય છે એટલે તમે રાગી હેડો છે. સારું છે પણ તમે બાઇક લઈને આવજો. જો હેડો ના પેલી મંડળી બંધ થઈ જાય તમારા. હા રેડો હું જઉં આમ. ઓહ કોઈ કે એવું છે? ના કોઈ કેવું નહીં. અને ખાતર મળે તો મારા એક થેલી મેલતા આવજો બાઇક. ખાતર નહીં મેળા તો પછી હું સુટેકમાં જઉં છું ચંપુજી. એટલે આ તો કદે મળે તો લેતા આવજો એમ કહું છું. જો ખાતર થેલી એક જ આવશે. 2 થેલીઓ નહીં આવું છે. બાઇક આપણને ફાવસ પણ આવું છે 40 ના સેટિંગ થાય. લે હું જઉં. સારું હા હવે બાઇક આવી જાય એટલે વધુ દૂધ ભરાવાની શાંતિ. અરે શંભુજી ઓ આવો વાલાજી. હા રોમ રોમ. રામ રામ. બાઇક આલો કે મારે ખાતર લેવા જવું છે ને. અલ્યા બાઇક મારું 4 દિવસથી બહાર હતો ને એક ભાઈ લઈને આવે છે તે આપલા ચતુરજી હોય થી જ નીકળ્યા હતી. ઓન કીધું છે કીધું મારે ખાતરની થેલી લેતા આવજો પણ ના પાડતા હતા. તમારે ખાતર થેલી લાવવી ચિંતા ને. ખાતરની થેલી લાંબી દેવા થાય છે પણ બાઇક મારું ઘેર નહીં બરોબર. કે બાઇક આવે છે સોકડી ઉપર. કોણ લઈ ગયું બાઇક તમારું? એક ભાઈબંધ લઈ ગયેલા હતા તે સોકડી ઉપર આવે છે તે સતુરજી જ્યાં છે ઓન કીધું છે તે કીધું ખાતર લેતા આવો અને બાઇકે મારું ઘેર લેતા આવજો. તો મારે સેટિંગ થાય નહીં આપણે. તમારે સેટિંગ કરો ને તો હજી ચોકડી જો હા તે સતુરજીની થેલી અને એક થેલી મારી લેતા આવજો. શંભુજી ખાતરનો તો હાલ કેટલી સોકેટ છે. હું જ નેટ કરીને એક થેલીનું સેટિંગ કર્યું છે ને. પણ મળે તો મારે એક થેલી લેતા આવજો ને એક જણો પછી વળતા જીપમાં આવજો ને 3 થેલીઓ બાઇક ઉપર લાવજો તો તારે. ઓરે જીપમાં આવવું હોય તો તમારે પાસે બાઇક લેવા આવો છે. એટલે મળે તો લેતા આવજો કે મળતું નહીં એટલે લે પૈસા રાખો છે કદાચ મળે ને તો લેતા આવજો મારે એક થેલી. લાવો તાને મળે હે તો લાવ્યો ને ના મળે તો હું મારે જ નેટ કરી સેટિંગ કર્યું. હા સેટિંગ કર્યું પણ તઈ જો એ જો બેઠા ચતુરજી બાઇક લઈને જતા રહે તમે રહો. સારું તાને હું જાઉં. હા
હેડો ખાતરનો એ વળ થઈ ગયો, જો મળે તો વળી લાવી દી તો વળી શાંતિ થઈ જાય 4 મહિના પછી. ખાતર લેવા જઉં છું રંગપુર. મારે આપવું છે. અલ્યા તારો હું લેવા આવું છે ભાઈ? આપણે ટુંડિયા જતાઈએ ને દાબેલી ખાતાઈએ. ખરેખર લઈ જોત પણ મારો છો બાઈક. અલ્યા બાઈક હોવો ચોકડી પર એક ભાઈ હાલવા આવે છે શંભુજીનું બાઈક, બરોબર? આવું હોય તો હેડ લે હડક તાર મનો લઈ જા. ખાસા દાડા થઈ ગયા દાબેલી ખાધો. ખરેખર એક તો પાછો ને દાબેલી એટલી શોખીન છે ને, ખરેખર કંટાળો આવી જા. દાબેલી ખાવી ને તો દાબેલી 2 બનાવડાવજે, પૈસા હું નહીં આલું. પૈસા તો હું આલ્યો. દાબેલી ખાવા માટે તો ગમે તે કરી શકશો નહીં. હા બે હેડો તાણ તમે તાણ હું બાઈક પર લઈ જાઉં. આપણે પાર્કો બાઈક છે હા. અને રંગપુર આપણે દાબેલી ખાતા આવીએ, 2 જણા ખાતર લેતા આવીએ. એટલે હડો તો મારે આપવું છે હેડજો. લેડો. હલો હાડું 20 મિનિટ થી ઊભો છું પણ કોઈ આવ્યું જ નહીં. અલ્યા કોઈ નહીં આવ્યું, અહીંયા તરત જ ઊભો છું. તે કીધું તું ને એ રે સોકડી પર. અરે આ ના ના કોઈ નહીં આવ્યું. હા ફોન કરો. હા અરે ભાઈબંધ તું સોચી લે હોય કને. અલ્યા અમારા હાડું નહીં ગયો તો. ઓ હા દુનિયા હવે ટાઈમ મળે છે અને ભાઈબંધના ઘેર આવવાનો ટાઈમ નહીં મળતો લે તમને. એટલા બીજા વખત આવ્યો કે એટલા આવ્યો. હાલ મારા ઉતાવળ જેવું હતું કે એટલે બંધ નીકળી ગયો ડાયરેક્ટ. સતુજી આ તમારું ભાઈબંધ છે. ઓહો મારો ભાઈબંધ છે, જીગરી ભાઈબંધ. ખરેખર શાળામાં મેં ભેગું ભણેલા છે. એ ના આવે તો યુવાને દાબેલી ખાવા લઈ લેવા છે. ખરેખર પૈસા છે તાર પાસે? મારા પહાડ પડ્યા છું 500 રૂપિયા. એ આબુ તમારે? એ આ શામાં પેલા બાગાજી જેવું બોલે છે લે? અરે કે આ શેઠજી આ વાત છે. ખરેખર બાગાજી જેવા લાગે છે. બોલો. હા હા ના પણ દાયોજી નામ છે. હું નામ છે દાયોજી દાયાજી. ભાઈબંધ ઓનું નામ ડાયોજી કેન્સલ કરી અને બાગોજી રાખી જો લે, મસ્ત લાગશે નામ. લાગશે સારું. હું બાગાજી મારે તો જો તો નામ બદલા વડે છે હારું. તૈયાર થઈ ગયું લે માર ભાઈબંધ થાય. પણ હું કહું છું હા પેડા વેચવા પડશે કિલો. કેના લે? હાડું જો ઓવલ નામ બાગાજી રાખવું હોય ને હા તો પછી છે ને ખરેખર પેડા વેચવા પડશે. એમ કેવું થાય છે. એક કોમ કરીએ, ઓનો બર્થડે રાખે લે, પછી પેડા તો હું વેસું છું પણ નામ બદલાઈ જા પાછું. પછી ડાયોજી નહીં કહી શકો પાછું. આવતા અઠવાડિયામાં આવશો તે હોવે હવે નામ પાડીએ ઓનું બાગાજી. તો કોઈ વાંધો નહીં, પેડા લાવી ગયું હું અને પછી ઓનું નામ બાગોજી. બરોબર છે. બરોબર છે, મને મંજૂર છે. જબરદસ્ત ચોપચેલા નોમ ઈવાની એક્ટિંગ અને એ કમ્પ્લેટ પેલા બાગાજી જેવા લાગે છે. ના પણ નામ તો દાયોજી છે. હા દાયોજી એટલે પછી ની પેડા બેસું એમ તો જા. અલ્યા મારું નામ બદલવું તો બદલો પણ આધાર કાર્ડમાં નામ બદલી આલવું પડશે પાછું. આધાર કાર્ડમાં તો ના બદલાય દાયાજી, પણ આપણે તાર ગામમાં ખરેખર બાગાજી કઈ બોલાવશે આપણે ઘણું થઈ ગયું. ઉભા રહેજો. હા ના ના કોઈ તો કોઈ આવ્યું નહીં. અને આપણો ડાયોજી ખરા કે દાબેલી ખાવા આબુ છે. ઓહ થઈ ગયા છે, 2 જણા ઊભા છીએ. ઓહ કોઈ નહીં આવ્યું હજુ તો. હા કરો ફોન, પછી મોડું થાય તો મારા પેલી મંડળી બંધ થઈ જાય પછી. હા હું અન્નોમ પાડવાની વાત ચાલતી હતી. હા કારણ હું બાગોજી નોમ પાડી જો લે. આવતા અઠવાડિયે હું આવું એ પેડા લેતા આવું અને પછી આપણે તમારા ઘરમાં બધા બેસી મારીએ. બરોબર કરીએ આવું નહીં. ઘરમાં ના વેચો તો ચાલશે પણ મનો ને સતુરજી બેવન ખવડાય ઘણું થઈ ગયું. પણ 2 જણા તો બોલાવશી તો ચાલશે. અને આ ગોમમાં વેસવા પડું પેડે એટલે ગોમવાળાને ખબર પડે કે ડાયાજી નામ પાડ્યું એવું છે. બાગાજી. બાગાજી હા છે મારા નામ. બોલો હાડું. અલે હજી તો કોઈ નહીં આવ્યું. ના ના હા હા તે તારું વાય ઉભો છું હું. હા હા અને હાડું તો એ ફેમસ છો. એટલે આપણા તો છૂટક સાધનોમાં વળી આપણા શું બાઈક છે લે? મારે શું બાઈક છે. છૂટક સાધનોમાં જવાનું છે
એટલે આમ જતો રહ્યો હું પછી એ છૂટક સાધનોમાં જ જઉં છું બોલો હા. કારણ હું એ હા બોલાજી. અલ્યા ભાઈ સાહેબ નોઈ ગયો છે. અલ્યા તમારા હાડું એ ઊભા જતો તો હોયથી અમારા ઘરમાંથી ભાઈ જતો જ ના હાથી કેવરાયું છે. એવું છે એમ? પાક્કા આવી ગયા છે તમારા હાડું? સારું તને હું જઉં છું હેડો સ્ટેશન ઉપર હવે મારે જ જવું પડે. એ હા હવે બસ સ્ટેન્ડ ઉપર જવું જ પડે. આ શામ હજી સુધી પેલા કહે છે કે હોય નહીં આય પેલા કહે છે હોય નહીં આય. હવે મારા ચોકડી ઉપર જવું જ પડે. મારા ઓળજા મુલોજી કહે છે કે પેલો માણસ અડધો કલાક થવા આવ્યો અને આ રે સતુરજી કહે છે કે હજી કોઈ હોય આવ્યું નહીં. આ શું છે હું પેલો માણસ બે કે છે પેલો કહે છે કે હોય નહીં આય પેલો કહે છે હોય નહીં આય. હવે ચોકડી ઉપર જવું તને ખબર પડે. આખરે મને હેડાડ્યો બાઇક લેવા કાજી તો હું પેલોને કીધું તું શત્રુજીને. બાઇક તો હારી લ્યા શત્રુજી. ઓ ખરેખર તમારો તો ઠેકોણો જ નહીં લે. તમે કહો છો આઈ ગયો કોણ આવી છો એકણ અને વાલોજી અને ડાયોજી તઈને ચાંદના ઉભા છે. ખરેખર આ એટલો ભૂસ્યો છો કે મારા દાબેલી વગર ચાલશે નહીં. અલ્યા પણ નોમ બદલવાની તો વાર છે. હાલ લેવા બોલાવી લીધા. જો ભાઈબંધ નોમ બદલવાનું છે પણ આવતા અઠવાડિયામાં બરોબર આ પેડા લઈને આવજે ભૂલતો ના. પણ તું આજે હું લેવા ભેગા કરી દીધા. એટલે આજે મારા કન પૈસા નહીં એટલા. અલે હવે તો ખાતર લેવા જઈએ છીએ અને શંભુજી તો અલ્યા શત્રુજી તમે યાર આ મને એટલાથી હેડાડ્યો આ ચોકડી સુધી તમને શહેરમાં આવે છે લે. અલે હું છો ડાળ્યા છે તમને. અલે હું તો તમને કહું છું તમે બેહી રહો હું લેતા આવું છું. મેમોન બાઈક નહીં એ રાય હેડતા આયા છે પણ તમને હેડાડે છે કા? અલ્યા પણ મારું બાઇક તો હોય આવ્યું છે ને તમે કહો છો બાઇક નહીં. આ બાઇક લઈ કોણ આવ્યું છે લે ભાઈ? શું બાઈક? અરે બાઇક મારું જ છે ને. તમારું નહીં. આ બાઈક તો મારા હાડુને આલ્યું છે. હાલવાન છે ચોકડી પર. અલ્યા ચોકડી પર હાલવા છે પણ આ બાઇક મારું છે. આરી બાઈક તમારું છે? તારે તમે આ 2-3 વખત લઈ ગયા છો તોય હજી બાઇક નહીં ઓળખતા. અલ્યા હું તો કીધું કોઈ ખેતરો વાળાનું બાઈક હાલ્યા આ હેતર બાઈક કોણ લાવી છે? હું લાવ્યો છું. એટલે તારું ભલું થાય મૂર્ખા કેતા ખરો કે બાઈક હું લાવ્યો છું લે. એટલે પણ તું પૂછ્યું નહીં મને તો શમ કરીને કહું. અલ્યા પૂછ્યું તો પણ તું જ કે મારા છૂટેકમાં જવાનું છે ને. એટલે વાયથી સુટેકમાં જવાનું છે. બાઈક હોય મેલવાનું છે ચોકડી પર. પણ પેલા કીધું હોત તો ખરેખર મૂર્ખા મુવાય ઉગલે ઉભો જ લાટી કરા પેલી મંડળી બંધ થઈ જઈ હલ્યા. અલ્યા પણ મને મારા હાડુને કીધું તું કે ચોકડી બાઈક તું તાર મેલે ને તઈ તાર જતા રહેજો. અલ્યા શંભુજી મારો ભાઈબંધ છે અને અમે ખબર પડી કે બાઈક તારે લઈને આવેલો છે. એટલે મારા મનમાં કાતા હેતરો વાળો બાઈક પડી છે. હું તો પૂછ્યું જ ના અને પૂછ્યું એટલે કે મારા કે સુટેકમાં જવાનું છે કે છે. અલ્યા પણ મૂળો જે મને ફોન કરે કે મારા હાડુ કે શાનનો કે બાઇક લઈને ચોકડી પર ઊભો થઈ તને ફોન કરે કે કોઈ આવ્યું નહીં. શંભુજી તમે બધા લડાવાનું રહેવા જો શત્રુજી અને મારો દાબેલી હું તાહ. અલ્યા એક તો ઓને દાબેલી નહીં પેલી થતી. અલ્યા મારા પેલો ખાતાની મંડળી બંધ થઈ જાય છે એટલે મારા ખાતા લેવા જવાનું હોય ને. તારા ખાતરની મંડળી બંધ થઈ જાય. અલ્યા મૂર્ખા કહેતા ખરો કે તારા મંડળી છે એવું? અને તમારે નહીં લેવાનું ખાતર? ખાતર તો લેવાનું તો છે. પછી તને અલ્યા વાલાજી તમે હોય અડધો કલાકથી આવ્યા છો તમે તો બાઇક ઓળખવું હતું. અલે શંભુજી પણ મને એમ હતું કે ઓવાને તમે બાઈક તારી છે જ્યાં રાયવાડ જોઈ રહ્યા છો તે મુએ ઓના પહાણું ભર્યો તો. અલ્યા પણ મોણસ તો બીજો કોઈ આવ્યો જ ના. આ તો મારો ભાઈ બનાવતો એટલે હું તો વાંચે વળ્યો તો. અમે તે કલાક થી ઉભા રહ્યા છે પૂછો. હવે હું તો આનો ઓળખતો જ નહીં બિલકુલ. કલાક છો. અલ્યા પણ તમારા વાત તો કરવી પડે કે ભાઈ તું શ્યામ હોય આવ્યો છે શ્યામ ઉભો રહ્યો છે ને. એવું તો બધું નહીં પૂછ્યું. આ તો ભાઈ બંધ વાતો કરતા હતા. શું કરવાનું કહો? ચતુરજી વાલાજી તમે જો આવા નવા મગજ રાખશો ને તો તમે આખો દાડો રસ્તામાં બેહી રહેવું પડશે. તોય તમને કોઈ પાણી પાવાની આવે કે કોઈ તમને હોજા નહીં લે. અને તમારે જો ખાતર લેવા જવું હોય ને હવે તો તમે તઈને હવે ભેળા થઈ અને છૂટક સાધનોમાં જો ને હું અમે હેડતો આવ્યો છું બાઇક લઈને હું જઉં છું ઘેર અને તમે છૂટક સાધનોમાં જાહો અને ખાતર લઈને ઘેર આવશો એટલે તમારા લીલા લેર ઠેઠ ઉજી થઈ જાય. જો અમે છૂટક સાધનોમાં ખાતર લઈ આવો બાઇક લઈને હું ઘેર જઉં છું. આ મારું ટાઈગર માણેક ના